હા 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 કાઈ વાંધો નહીં. એ હારું હાલો. મમ્મીજી નણંદ આવે હે. અરે વાહ મારી દીકરી આવે હે. પણ મમ્મીજી મારે કાઈ સાંભળવું નથી. મને ખબર હે મારી દીકરી તને જરાય ગમતી નથી. પણ મમ્મીજી હું એમ નથી કહેતી. મોઢું ચડાવમાં દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય. પણ મમ્મીજી તમે સાંભળો તો ખરી હું તમને હું કહું છું ઈ. મારે કાઈ સાંભળવું નથી. જા પનીરનું શાક બનાવી નાખ. આરે શીખંડે લેતી આવ. જા મારી દીકરીને બહુ ભાવે. એ મમ્મીજી હું એમ કહું છું કે મારા નણંદ નહીં તમારા નણંદ આવે હે. જા ભાતમાં ઘર નાખ. હાલો તો હું જાઉં છું કુંભ મેળામાં હો. મમ્મી ને માણસો બહુ છે હો ને એકલી જાજો ખોવાઈ જાય તો. અરે એમાં શું ખોવાઈ જાય તો છાપામાં આપી દેવાનું. ઈ સાચું પણ છાપામાં લખશો હું? જ્યાં રહ્યો ને ત્યાં ખુશ રહેજો. મમ્મી હાથ છે પણ હાથમાં પહેરવાનું કાંઈ નથી. પગ છે તો પગમાં પહેરવાનું કાંઈ નથી. હું બહુ દુખી છું. હું ખૂબ દુખી છું. પાકીટ છે પણ પૈસા જ નથી. હેલો, હા બોલ. શું કરો છો? બસ જો દુકાને બહુ ગરાગી હતી ને ત્યાં હાલ જ ઘરે આવ્યો. હારી બધું છોડો સાઈડમાં. મેં તમને હવાર 15 વાર ફોન કર્યા તો મારો ફોન ચમ નહીં ઉપાડ્યા? એટલે મારા બાપ લોહી શું કરવા પીવે તું. આપણી હામિલ લાઈનમાં રમણ કાકા રહ્યા કે નહીં, એમની વાઈફ રશ્મિબેન છે ને એ હવારના પરમાં ગુજરી ગયા. એટલે એમની અંતિમ સંસ્કારની વિધિમાં જોતો ને એટલે. અચ્છા, એટલે હવે મારાથી વધીને તમને રશ્મિબેન થઈ જાય એમ ને? એ મારા બાપ આ ગાંડી ભાઈ. ગાંડી કને કહો તમે? આ તો ગાંડી ના કહું તો બીજું શું કહું મારા બાપ. ત્યાં હું કોકના મહાણીએ બેઠો હોય તારો ફોન ઉપાડું કે કોઈના અંતિમ સંસ્કાર પૂરા કરું. ઈ જીવ હોય ઈ, પણ તમે મારો ફોન ચમ ના ઉપાડ્યો પેલા ઈ કહો. એ હા મારા બાપ, હા હવેથી ઉપાડી લઈશ બસ. હા ઈ તમે ગમે ત્યાં હોય, તમે ગમે ઈ કરતા હોય, પણ જો મારો ફોન એક રીંગે ના ઉપાડ્યો ને તો તમારું આઈ બન્યું રે, યાદ રાખજો. એ હા હા ને હા. બીજું કઈ? બીજું શું હોય? તમે મને મારા પિયર થી લેવા ચમ ના આયા? અરે તને ખબર તો હે કે આજકાલ હેલા તમને ખબર હે લગન પહેલા છોકરીને કોઈ જાતની બીમારી હોતી નહીં, અને લગન પછી આ બીમારી તે બીમારી, ગોળી ઉપર ગોળી, ગોળી ઉપર ગોળી, આજ કરવાનું. તો શું? તો શું એનો મતલબ સમજાય તમને? શું મતલબ થાય એનો? આ સાસરું રહ્યો ને ઈ જ બીમારીનું ઘર હે. પપ્પા હા બોલ બેટા. હવે હું મમ્મીને કોઈ દિવસ એટીએમ માં પૈસા ઉપાડવા નહીં લઈ જાઉં. શું? એટીએમ વાળા પિન નાખવાની કીધી ને ત્યાં માથાની પિન કાઢીને નાખી દીધી. અલી તને બુદ્ધિ છે કે નહીં? એટીએમ માં ભડાકા કરીશ તું. લગન પહેલા પિયર થી સારું ખાવાનું બનાવીને શીખીને આવાય ને. આયા તો હાવ ખરાબ ખાવાનું બનાવેસ તું. ઈ મારું ઘર હતું, કઈ હોટેલ મેનેજમેન્ટ નો કોર્સ નતો. એલા હા બોલ. અચ્છા આજે ખાવાનું શું બનાવ? ઓપ્શન માં શું શું છે? રાઈસ, ચાવલ અને ભાત. બોલો શું બનાવ? અને એક જ થાય. હે બાળક તને ખબર હે શું? સાયક્લોન કોને કહેવાય? હા કને કહેવાય? સાયકલ પર લોન આપે ઈ ને? મને બધી ખબર પડે. તાંબુરો. તો શું કહેવાય તારે? સાયક્લોન એટલે વાવાઝોડું થાય. હે ભાવેશ તમને ખબર હે શું? એવું કયું ફળ હે કે જેને તમે ગમે એટલા પૈસા આપો ને તોય તમે ખરીદી ના શકો? એવું કોઈ ફળ જ ના આવે હવે. હે હવે પૂછો અમને. તમને ખબર હે ને તો લખો તમે. એવું કોઈ ફળ છે. ₹6,000 લાઈટ બિલ આવ્યું, પેલા એ ભરો ને કે અંધારામાં રાખશો. બેન હા શું કીધું છોકરી વાર આવે? ઈ એમને છોકરો નથી ગમતો. તો તમે બધાએ શું કીધું? અમે કહી દીધું અમને નથી ગમતો, હું કાઢી મૂકાઈ હે. તમારા જોડે પત્ની હે તોય તમારે રાતે ઉજાગરા કરી કરીને કોની જોડે વાત કરી હોય હે? તારી જોડે તો પતિ હે, પણ જે બચારીના પતિ નહીં એની જોડે કોણ વાત કરશે? સાહેબ આધાર કાર્ડ બનાવવાનું છે. હા બોલો તમારું નામ. ભૂરીબેન. ભૂરીબેન. તમારા પતિનું નામ બોલો. તાણગંજી વત્તા તાણગંજી. હે એ કેવું નામ? અરે સાહેબ અમારા સમાજમાં બાયુ પતિનું નામ ન બોલે. એનો મતલબ શું થાય? અરે સાહેબ આટલી ખબર ન પડી. છગનજી.